નમસ્કાર, મારું નામ દાનેશભાઈ આર મોદી, પીપીજી એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ પાટણની અંદર મદદની શિક્ષક તરીકે કાર્યરત છું. મારો 11મો એજ્યુકેશનલ ઇનોવેશન ફેરની અંદર મારો ઇનોવેશનનું ટાઇટલ છે સમાસ શોર્ટ ટ્રિક્સથી અને ડિજિટલ સાપસીડીની માધ્યમથી સમાસનું શિક્ષણ. ધોરણ 9ની અંદર જ્યારે બાળક આવે છે ત્યારે એને વ્યાકરણની અંદર ખૂબ જ મૂંઝવણ અનુભવતો હોય છે અને વ્યાકરણની અંદર પાછો પણ ટોપિક સમાસ જેનો વિગ્રહ કરવામાં એને ઓળખવામાં એને ખૂબ જ તકલીફ પડતી હોય છે, મૂંઝવણ અનુભવતો હોય છે. પણ એ જ વ્યાકરણના મુદ્દાને જો શોર્ટ ટ્રિક્સની માધ્યમથી શીખવવામાં આવે તો એને માત્ર શાળાકીય શિક્ષણ પૂરતું જ નહીં પરંતુ ઠેક સ્પર્ધાત્મક પરીક્ષા સુધી પણ એનો ઉપયોગી બની શકે છે. જ્યારે સમાસ શીખવવામાં આવે છે ત્યારે બાળક 8માંથી 9મા ધોરણમાં આવ્યું હોય ત્યારે એનું 15 થી નીચું એનું રિઝલ્ટ હોય છે, એનું પરિણામ રહેલું હોય છે. પરંતુ જ્યારે શોર્ટ ટ્રિક્સના માધ્યમથી શીખવવામાં આવે ત્યારે એના ગ્રાફ, એની ટકાવારી ઊંચી જઈ શકે છે. એવો એક ઇનોવેશનનો આ મારો વિષય છે. દ્વંદ સમાસ જ્યારે આપણે શીખવતા હોઈએ છીએ ત્યારે જનરલી શિક્ષક મિત્રો એવું કહેતા હોય છે કે આનેથી વિગ્રહ કરીએ તો એ દ્વંદ સમાસ બની જાય. પરંતુ આપણે એને પ્રશ્નોત્તરીના માધ્યમથી શીખવવામાં આવે, ધારો કે રાધા પૂછીએ કે રાધાની સાથે કોનું નામ બોલાય, તો વિદ્યાર્થી સ્વાભાવિક રીતે કૃષ્ણ જ બોલશે, એ શંકર ક્યારેય બોલશે નહીં. એટલે વિદ્યાર્થીને અહીં એ સમજાવવાનું છે કે દ્વંદ એટલે જોડકું અને હંમેશા આ પદ જોડમાં જ બોલાય. બંને પદ એકબીજાના વિરોધી જ હોય. સવાર બોલીએ તો એ સાંજ જ બોલશે, સવાર અને સાંજ વિગ્રહ પછી શીખવાડવાનો છે. એવી જ રીતે ઉપપદ સમાસ શીખવતા હોઈએ ત્યારે ઉત્તર પદના જે કોઈ કીવર્ડ્સ છે, જ, સ્થ, કર, હર, ધર, દા, જ્ઞ, સર, પાળ, પાલ, તો આ બધા શબ્દો એ જે પકડશે તો એને સરળતાથી શોર્ટ ટ્રિક્સના માધ્યમથી એ સરળતાથી પોતે સમાસને ઓળખી શકશે. તત્પુરુષ સમાસ જ્યારે શીખવતા હોઈએ ત્યારે એને વિભક્તિ પ્રત્યોની સાથે સાથે એને પ્રશ્નો કરવાના છે કે નંદ કુંવર, તો કુંવર કોનો, તો કે નંદનો કુંવર. તો આ પ્રમાણે વિભક્તિના પ્રત્યોથી પણ ત્યારબાદ સાપસીડીના માધ્યમથી પણ આપણે એને મહાવરો અને દૃઢીકરણ કરાવી શકીએ છીએ. ડિજિટલ AI ના માધ્યમથી સાપસીડી બનાવવામાં આવેલી છે જે ઘરે બેસીને પણ અને શાળાની અંદર સ્માર્ટ બોર્ડની અંદર પણ ખોલીને એ પોતે દૃઢીકરણ કરી શકે છે અને મહાવરો કરી શકે છે. એટલે બાળકને પેડાગોજી, રમત દ્વારા શિક્ષણ એ પણ મળી શકે છે અને અધ્યયન નિષ્પત્તિ પણ સિદ્ધ થાય છે. એટલે ખાસ મારી એક વિનંતી છે કે શાળાની અંદર જ્યારે પણ સમાસનું શિક્ષણ શીખવવામાં આવતું હોય ત્યારે ખાસ શોર્ટ ટ્રિક્સનો ઉપયોગ કરો, જેથી બાળકને સારી રીતે એ પોતે સમાસ એનું રિઝલ્ટ, એનું પરિણામ સુધરી શકે. આપ પણ જોઈ શકો છો કે ડિજિટલ માધ્યમથી કેવી રીતે સાપસીડીની રમત જે છે એના દ્વારા આપણે શિક્ષણ મેળવી શકીએ. અહીં પાસો ફેંકવાનો છે અને એ જે ડાઇસ છે એ ફરશે, બરાબર. લાલ ચોળ અહીં આપણે સમજાવેલું હોય કે પૂર્વપદ કે ઉત્તરપદ જો ગુણવાચક હોય તો કર્મધારય સમાસ બને, અને શોર્ટ ટ્રિક્સ સમજાવેલી હોય તો કર્મધારય, તો અહીં જવાબ સાચો બને છે. વિદ્યાર્થીને પણ મજા આવશે, રમત સાથે એને શિક્ષણ પ્રાપ્ત થશે. જો ખોટું પડશે તો 3 ડગ એ પાછો જશે. અહીં બીજું આગળ જોઈએ, મા બાપ. હવે ફરી આપણે યાદ કરીએ કે મા બાપ, વિદ્યાર્થી તરત સમજશે કે જોડમાં બોલાય છે એટલે દ્વંદ સમાસ, એટલે ત્યાં એનો જવાબ સાચો પડશે. એટલે બાળકને ઠેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે પણ આ ઉપયોગી બને છે. મારો આ ઇનોવેશનનો જે કરી રહ્યો છું એ 2 શાળાની અંદર પણ થઈ રહ્યો છે. એક વિવેકાનંદ વિદ્યાલય રાધનપુર વડનગરની જે શાળા છે, અને બીજું બીબી હાઈસ્કૂલ દેગામ ચીખલી નવસારી જિલ્લાની અંદર પણ મારા ઇનોવેશન ત્યાં પણ કાર્યરત છે અને વિદ્યાર્થીઓ આનો લાભ લઈ શકે છે. અહીં એના મેં ચિત્રો પણ મૂક્યા છે અને વિદ્યાર્થીઓનું મૌલિક અને લેખિત બંને કસોટીઓ પણ QR કોડની અંદર ઉપલબ્ધ છે.